સીતારામ બધાને. બા છે ને રમકડેથી રમેશ છે ડબલેથી. હું એની બાજુમાં બેસી ગઈ છું. ક્યાંય હક નથી જીવને. જો એને શેટીએ બેહાડ્યા અને હું બાજુમાં સોફામાં બેઠી. શેટીએ બેહાડું એટલે મારે અવિરત એની માથે ચોકી પેરો કરવો જ પડે. કંઈ હેઠા લાડવો ખાય એનું કાંઈ ખબર નહીં. શાંતિથી બેઠા તા હું સારું છે. ડબલું મૂકતા જ નથી આજ. વળી ડબલું હમણાં લેવાનું કરું ને એટલે હે ચાલુ કરે. ઘડીક થાય તો હાવ શાંત થઈ જાય, ઘડીક થાય તો એકદમ ચાર પગે હળિયું કાઢે. ન્યા છાના મુના બેઠા રહીએ ને તોય આપણે જીવને શાંતિ, પણ બેહે તો થાય. એ પાછા ડબલા નાથ ફેરવે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યો વહી ધનુષ વહી બાળ. સરસ મજાનું આ પંક્તિ આપણને સમજાવે છે કે સમય બલવાન છે, મનુષ્ય નહીં. આપણે એમ કહીએ ને કે એક વખત જે છે ને એક માણસે અંતરિક્ષથી ચંદ્રને પ્રશ્ન પૂછ્યો કે આ તારાઓમાં તારા કેટલા છે? એટલે સરસ મજાનો તારાઓએ જવાબ આપ્યો કે પૃથ્વી પર તારા કેટલા છે? એનો એક જ જવાબ છે કે સમય જો સારો છે તો બધા તારા છે, અને જો તારો સમય ખરાબ છે તો તારા પણ તારા નથી. તમારી પડતી હાલતી હોય, લોઢાના પાયે પનોતી બેઠી હોય, જેને આપણે કહીએ સાડાસાતી, અને આપણા ગ્રહો નક્ષત્રો આપણો સાથ ન આપતા હોય, સમય ખરાબ હોય, તો એ પરિસ્થિતિની અંદર તમારા ખુદના, જેના ઉપર તમે તમારી પ્રાણ નિછોવર કર્યા હોય, એ પણ તમારો સાથ અને સંગાથ જોડીને ચાલ્યા જાય છે. કારણ કે મનુષ્ય તો બલવાન છે જ નહીં, મનુષ્યનો સમય બલવાન છે. એટલે કાબો દ્વારકાના માર્ગે ભગવાન શ્રી કૃષ્ણને મળવા અર્જુન જે છે એ જાતો તો દ્વારકા નગરીએ. ત્યારે રસ્તાની અંદર કાબાએ અર્જુનને લૂંટી લીધો હતો. એ જ ધનુષ્ય ગાંડીવ અને શ્રેષ્ઠ ધનુર્ધારી અર્જુન હતો, છતાં પણ એ કાબાથી લૂંટાઈ ગયો હતો. કારણ કે સમય એનો નબળો હતો, એની પનોતી ચાલતી હતી, એના ઉપર જે સંકટના વાદળો ઘેરાયેલા હતા એ ચાલતા હતા. અને જ્યારે આપણો સમય ખરાબ હોય ને, ત્યારે મોઢે માખીયું ના ઉડાડતા હોય ને, એ આવી અને આપણે બે શબ્દ જે છે એ કહી જાય, અને આપણે એ નીચું મોઢું અને આંખો નીચી કરી અને સાંભળી લઈએ. કારણ કે નથી, આપણે બોલ્યા જેવા નથી, આપણો સમય ખરાબ છે, આપણી પાસે ધન દોલત નથી, પૈસા નથી. પૈસા નથી એટલે તમારી પાસે કાંઈ નથી. પૈસા છે તો તમારી પાસે બધું જ છે. પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ. નાણે નાથા લાલ, એટલે કે ને કે નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથા લાલ. તમારી પાસે જો ધન દોલત છે તો તમે ખુદ પૃથ્વી પરના રાજા છો. તમારી હાજી નાજી કરી અને આગળ પાછળ જે છે એ ઘણા લોકો ફરશે, પરંતુ તમારી પાસે કંઈ છે જ નહીં તો તમે કાંઈ જ નથી. આ વાતને આ કલયુગની અંદર છે. આવું પહેલાં આવું નહોતું. પહેલાં તો જે છે ને માણસની ખાનદાની જોવાતી, માણસની ઇજ્જત આબરૂ જોવાતી. માણસ ગામની અંદર કહેતા કે એના જેવો ખાનદાની અથવા તો એના જેવી ખાનદાન કોઈની છે નહીં. પરંતુ અત્યારે તો આમદાની જોવાય છે, અને દીકરા દીકરીઓના સંબંધ ખાનદાનીથી નહીં આમદાનીથી થાય છે. તમારા ઘરની અંદર સરસ મજાનું તમારી પાસે સરસ મજાના બંગલા ટાઈપ મકાન છે, સરસ મજાની ગાડી છે, તમારી લક્ઝરી લાઈફ છે, તો તમારા દીકરાના સંબંધ જે છે એ બહુ લાંબો સમય સુધી તમારે શોધવા પડશે નહીં. પરંતુ તમે સાદું જીવન જીવો છો, તમે બહુ દેખાવ કરતા નથી, અથવા તો તમારી પાસે ધન દોલત નથી, તો ગમે એટલી ખાનદાની તમારી કામ આવશે નહીં. કારણ કે કળિયુગ ચાલે છે ભાઈ, અને કળિયુગની અંદર તો સ્વાર્થ જે છે એ પૃથ્વી પર ઘરે ઘરની અંદર પ્રવેશો છે, દરેક જગ્યાએ સ્વાર્થ છે. તો ચાલો, હવે મારો પણ સમય બધો ઘણું બધું કામ છે અને સમય પૂર્ણ થયો છે. હવે કામ યાદ આવી ગયું કે હજી ઘણું બધું કામ છે. તો બા શાંતિથી બેઠા છે, તો કામ પતાવી લઉં. આવા જ મારા વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. અચ્છા ને, એ ડબલું કયુંનું મૂકતા જ નથી બા. આમાં કાં આવશે, આમાં કાં આવશે. આ ગોળનું ડબલું ખાલી થયું ને, તમે ઉટકીને રાખી મૂક્યું. કાંઈક એવું કંઈક એવી વસ્તુ હોય તો કંઈક ભરવા થાય. બાયુના જીવ છે ને, નાખી ન દઈએ, કોકને કાંઈમાં આવે આપણે.
અમારા ગોળના ડબલા અમે 10-10 કિલોના આવા 10-10 કિલોના ગોળના ડબલા 10 કિલોનું આવે. 3 ડબલા છે ને 1800 રૂપિયાના આવ્યા હતા. એટલે 6×1800 600નું એક થયું. આમ તો 700નું આપે, પણ 3 ભેગા કંઈ 650નું પણ આપ્યા હતા. 1800ના 3. તો આજ ખાલી થયું ને ઉઠ્યું ને તયુંના બા વાથી લઈ અને એ ડબલાને મૂકતા નથી. એને એમ કે આ ડબલામાં હું હશે રમકડા જેવું. એ ચાલ લીધું જો મીકું જો શેઠી આજ બેઠાસ ટેકે બેસી ગયા. આજ શેઠીએ ચડી ગયા. થોડીક વાર વાતું કરે, વળી થોડીક વાર ડબલું લઈએ, થોડીક વાર આઘાન પાછા થાય. બેસી ગયા, શાંતિથી બેસે. ચડી ગયા શેઠીએ સાસુ બહુ. બા બેહે ને મારે બેહવાનું. એમ કે શેઠીએ બેહાડ, હું શેઠીએ બેહાડું. અમારો આ હાથ છે ને હવે ઊંચોય નથી થતો, તોય આમ ખેંચી ભલે હાઈટકા છે જો હજી એ ભેરું નથી કરવું. એટલે એમ કહેતા હતા હું શેઠીએ હોઈ જાઉં. એ તમારે મારાથી ઉપડે નહીં. એ છે ને બા મારાથી ઉપડે નહીં. તમારો દીકરો આવીએ ને તો ભેરું કરી લે. હા, તમારો દીકરો મારાથી ન ઉપડે ને, વજન છે એમાં, તો કેમ કરું ભેરું? ઈ કર લે. હું નડતું ઈસે ઘરની અંદર રામ બોલ. હા, તમારે ક્યાં હોવું? તમે ક્યાં હોવો? અહીંયા હું જો આ શેઠીએ. કોઈ તને એને એમ કે હું શેઠીએ વહી જાઉં ને તો એટલું ભેગું કરીએ. મેં હોવાનું કીધું હતું ને, કેટલી હોશિયારી વાપરે જોઈ. મગજ આપણે કઈ કામ નથી કરતો, બહુ કામ કઈ કંઈક તો કરે. તમારી દીકરીઓ ક્યાં? તમારી દીકરીઓ આવી હતી ઢેલી શાંતિ આવ્યું હતું. હા, તમારી દીકરી મોઢવાડે છે ને ઢેલી. હા, ના આવી હતી તો તમે ઓળખાય નહીં. કઈ હવા બપોરે નહોતી આવ્યું. શાંતિ આવી હતી સુરત થી. આજે હા, આજ તમને મળવા. હા, તમને મળવા તો તમે તો ઓળખાય નહીં. બિસાડી બે આવે મારી માં ઓળખે. તમારી માં મને કંઈક નતો ઓળખતી. મને કહેતા હતા કોણ છે કોણ છે આ કોણ છે તું. ઘડીક વાર ઓળખે ને વળી ઘડીક વાર એમ થાય એમ ખબર છે કે જ્યોતિ મારી સેવા કરે એમ ખબર છે. પાછી ક્યાં હક જાવ? હુઈ જાવું? આ હુઈ જાવ બાને, હુઈ જાવું. ચાલો જાજી વાર હવે એની કેપેસિટી જ નથી કે બેહી શકે બા. ઘરની અંદર હાહુ જામ બેઠી હોય આખો દી. જેવા નવરા થઈએ ને હાહુ મેં કામ કરી લીધું, ઉપર હજી બાકી છે. બા ઘરની અંદર 4-5 વાથી ડેલેથી જાળીએથી 4-5 ઘૂમરા મારી લીધા ને કામ કરી નવીન બાજુ બેસી ગઈ. ક્યાં એ મને હજી કંઈક કામ ચિંતે કે હજી લે. હાવ હવે આપણે એમ કહીએ ને કે હા નથી રહ્યો ખાલી જોજો હજી ક્યાંક આવવું પડે. એ બા ન્યા રખાય. એ ભેરું ન કરાય. એ ન કરાય ભેરું. ન કરાય. જીદી લાસો પહેલેથી જીદ તો મૂકે જ નહીં. એમ કે કરાય. એ તમારે હોવાનું છે ન્યા. તમારે હોવાનું ન્યા. ગાઈડલું ભેરું કરી લે. ગાઈડલું ભેરું કરી લે. બાર ઘડીએ હુરાવા વળી એમ કે ગાઈડલું ઉપર મૂકીએ, હેઠું લઈ લે. ઉપર મૂકીએ આપણે તો હું એ ઉપર ને હેઠે કરીને હા આમ અડધા તો મરી ગયેલા હોય ને પાછા મરી જાવ. ક્યાંય ના મૂકવા જવાય. ક્યાં જવું? સ્થિરતા નથી, ચંચળતા. મારા નણંદ એક બાછાના હું આવી ને તો બેઠા હતા. પછી કીધું કોઈ માં તો બહુ વળિયું કાઢે છે કે આ ડગમાં ક્યાં ન્યા ચડવું. હાલો ચડાવી દો, હાલો એને શેઠીએ બેહવું. બાની દીકરી બાની બાજુમાં બેસી ગયા છે. બાએ જમી લીધું. આજ બા તોરમાં મેળમાં છે ગાડી બાની. છેલ્લે બાની દીકરીઓ બાને મળવા આવી છે. તમારી બાને હજી રાખવાના છે અમારે. પૂછો જોઈ જાવું એમ? ભગવાન પાસે જાવું ને એમાં
ભગવાન પાસે જાવું ને. મારા બાપુ બોલાવે રોટલા કરવાની. બાપુ, મારા બાપુ બોલાવે. હવે જાઓ. હવે જાઓ. જાવું ને. હા હવે અમે સતા વઈ જા. એમ થોડું આવીએ ત્યાં કોઈને ખબર નહીં પડે. આંખનું મટકું મારે લે હું તો પ્રાણ વયા જાહે કે હું કે જાવ 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 ત્યાં કોઈ ન જાય તો બધા આખો જગત. અમારા બાપાને અમે 5 વર્ષ ખબર કાઢવા ઢેલીબેન જાતી રોત્યું આવી. એ ભગવાન તઈ નહીં બેનું રોઈએ, જઈએ જઈએ ને તઈ નહીં બેનું રોય, રોત્યું આવીએ. છેલ્લે આવતી રહી પછી વઈ આવી. મમ્મી આવ્યો હાઈ પોઈ ગયો ને બીજે દિવસ ફોન આવ્યો અશોકનો, બાપા વયા ગયા. હું કહું કઈ વાર લાગી? તે દી અમને એમ નહોતું કીધું કે આવજો કે રોવે રોતા એમ. નકર તમે આવીએ ને કોણ છું? તો અહીંયા રોવે. ઓળખો એમ પૂછે. ઓળખા તું મને? મને ઓળખા? મને ઓળખા તું મને? ના જો ઢેલી, એ ઢેલી તારી મોઢવાડા વાળી. આરાય કોણ? ઢેલી. હા, મોઢવાડા વાળી. હા, મોઢવાડેથી આવી. ભૂલી ગઈ તું ભૂલી ગઈ? આમ તો ચાર તો કીધું કે ચાર છે દીકરીઓ. હા એ તો કે 2 દીકરા છે, 4 દીકરીઓ છે. પછી સૌથી મોટી હીરા. પછી હું એમ પૂછું તમારે સૌથી લાઇટકી શાંતુ એમ કે. સૌથી લાઇટકી દીકરી કઈ? શાંતુ. એ તો પાછું બધું વરી પાછી મેમરી પાછી ભૂલાઈ જાય થોડીક વાર થાય તો. હા. નહીં ન દેખાય. મારી દીકરી વાતું કરવી હે તો કરીએ, નકર નહીં કરે. હવે જો હે બધું નિરીક્ષણ કરે. વાતું કરવી હોય તો અસલ કરે, નકર ન. હા એને બોડી કાઢશે બાનો. બાન ધ્યાન રાખે એ અમને હોય ને તઈ પાઠા આને જ દે ચાપલીને જ. પૂછાવું તારે પૂછાવું? લંબાવું તારે લંબાવું? કોઈ જાય નહીં